Hello friends, welcome all in the 12th part of GEE Mains Relation and Function. આ સેશન આપણું લાસ્ટ સેશન હશે, નો ડાઉટ લાસ્ટ સેશનમાં પણ મેં એવું જ કીધેલું, બટ અમુક ક્વેશ્ચન્સ પેન્ડિંગ હતા કે જે થોડા અકોર્ડિંગ ટુ મી થોડા ઇમ્પોર્ટન્ટ હોય ને જે કરાવવા લાયક હોય, બરાબર. સો આજના સેશનને આપણે લાસ્ટ સેશન કન્સિડર કરીશું, રાઈટ, અને પછીના સેશનથી આપણે નવા પોઈન્ટની ચર્ચા કરીશું. ઓકે, સો લાસ્ટ સેશનને આપણે સ્ટાર્ટ કરીએ આજના, બરાબર છે. તો ધ્યાનથી સમજો, ડોમેન અને રેન્જના બેઝ પર જ ક્વેશ્ચન્સની આપણે ચર્ચા કરીશું, કેટલાક જનરલ ફંક્શન્સના બેઝ પર પણ ક્વેશ્ચન્સ હશે. ઓકે, આજનો સેશન સ્ટાર્ટ કરીએ. તો fx ઇઝ ઇક્વલ્સ ટુ તમને કંઈક વિધેય આપી દીધું છે, બરાબર, અને તમારે એનો પ્રદેશ શોધવાનો છે, એટલે 1/log of π/4 sin ઇનવર્સ x -1. ચાલો, એટલે સૌથી પહેલી શરત તો તમારા મગજમાં આવી જોઈએ કે છેદમાં 0 શક્ય નથી અને વર્ગમૂળ છે એટલે ઋણ ચિહ્ન શક્ય નથી. એટલે કહેવાનો મીનિંગ કે log of π/4 sin ઇનવર્સ x -1 ગ્રેટર ધેન 0, માત્ર ગ્રેટર ધેન 0 થશે, ઇક્વલ્સ ટુ નહીં આવશે. ચાલો, એટલે કે log sin ઇનવર્સ x with base π/4 greater than 1. હવે બહુ ધ્યાનથી સમજો, આપણને બધાને એવું ખબર છે કે log જે છે, બરાબર, એ વધતું વિધેય છે. એટલે કોઈકને એમ જ થઈ જાય કે ધારો કે આપણે બંને બાજુ log લઈ લઈએ અથવા તો e ની ઘાત લઈ લઈએ તો અસમતા તેની તે જ રહેશે. બટ અહીંયા સમજવાનું શું છે કે log π/4 જે છે, સૌથી પહેલા તો હું બેઝ ચેન્જ રૂલ અપ્લાય કરી દઉં કે log sin ઇનવર્સ x by log π/4 greater than 1. હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે log with base e મૂકો કે with base 10 મૂકો, ડઝન્ટ મેટર, પણ જ્યારે પણ તમે લોગની અંદર 0 થી 1 ની વચ્ચેની કોઈ કિંમત મૂકો છો તો એ તમને ઋણ કિંમત આપશે. ટૂંકમાં કહેવાનો મિનિંગ મારો એ છે કે આ જે કિંમત છે એ કેવી કિંમત હશે? લેસ ધેન 0 હશે. અને અસમતામાં જ્યારે આપણે લેસ ધેન 0 કે ગ્રેટર ધેન 0, લેસ ધેન 0 વડે મલ્ટીપ્લાય કે ડિવાઈડ કરીએ તો અસમતા બદલાય. એટલે ટૂંકમાં જ્યારે હું log e sin ઇનવર્સ x અને હું બંને બાજુ log π/4 વડે ગુણાકાર આપું તો મારે અસમતા બદલવી પડશે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ. અને હવે બંને બાજુથી log કેન્સલ કરી દો તો sin ઇનવર્સ x લેસ ધેન π/4. ચલો, હવે sin ઇનવર્સ x લેસ ધેન π/4 એટલે x લેસ ધેન sin π/4. તો એનો મીનિંગ કે x લેસ ધેન 1/√2 તો મળે જ છે. હવે સવાલ એ કે x ની વેલ્યુ 1/√2 થી ઘટાડીને ક્યાં સુધી જવી છે? તો કે ભાઈ જવી છે ક્યાં સુધી તમારે? તો કે જ્યાં સુધી log ની અંદર ઋણ કિંમત નહીં આવે ત્યાં સુધી, અથવા તો 0 નહીં આવે ત્યાં સુધી. કારણ કે આપણને એવું બી ખબર છે કે log ની અંદર ઋણ કે 0 શક્ય નથી. તો એનો મીનિંગ કે તમે ખાલી sin ઇનવર્સ ને ધ્યાનમાં લો તો ઓલસો તથા sin ઇનવર્સ x જે છે તે કેવું હોવું જોઈએ? કમ્પલસરી ગ્રેટર ધેન 0 હોવું જોઈએ. એટલે x ગ્રેટર ધેન sin 0, એનો મીનિંગ કે x ગ્રેટર ધેન 0. તો હવે ઉપરની જે અસમતા મળી તમને એ લેસ ધેન 1/√2 ની મળી ને નીચેની અસમતા ગ્રેટર ધેન 0 ની મળી. માટે તમારો x નો ઉકેલ વ્યાપક રીતે શું થશે? તો કે 0 થી લઈને 1/√2 થશે. બરાબર છે? આ તમારો આન્સર થઈ ગયો. ઓપન ઇન્ટરવલમાં જ બધા પોઈન્ટ આવશે, બરાબર, એટલે 0 થી લઈને 1/√2 ની વચ્ચે. ઓકે, જોજો કે fx ઇક્વલ્સ sin ઇનવર્સ mod x પ્લસ 5/x પ્લસ 1 x સ્ક્વેર પ્લસ 1 આ એક વિધેય છે. આ વિધેયનો પ્રદેશ ઓલરેડી ડિફાઇન કરેલો છે ભાઈ. કયો? તો કે -ઇન્ફાઇનાઇટ થી માઇનસ a યુનિયન a થી ઇન્ફાઇનાઇટ. તો તમારે a ની કિંમત શોધવાની. હવે આપણને બધાને જ ખબર છે કે sin ઇનવર્સ ની અંદર જે કોઈ પણ કિંમત આવે એ -1 થી લઈને 1 ની વચ્ચે જ આવે. હા કે ના? તો હવે ટૂંકમાં -1 થી 1 ની વચ્ચે જે કિંમત છે એને તમારે સોલ્વ કરવાની. તો સૌથી પહેલી વસ્તુ નોર્મલી શું કરે કે વિદ્યાર્થી કે ભાઈ બે પાર્ટ લઈ લે. પહેલો ભાગ -1 થી 0, બીજો ભાગ 0 થી 1. પણ એ કરવાની અત્યારે જરૂર નથી. તમે થોડું ખુલ્લું મગજ રાખીને વિચારો તો આજે x² + 1 છે તો હંમેશા ધન જ હોય. તો જો હું બંને બાજુ
x સ્ક્વેર પ્લસ 1 વડે ગુણાકાર આપી દઉં તો મારી અસમતા તો તેની તે જ રહેશે ને, કારણ કે x સ્ક્વેર પ્લસ 1 પોતે કેવું વિધેય હોય? ધન વિધેય જ હોય, બરાબર. તો માનાંક x માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 1 ની વચ્ચે તમારો આ જવાબ તમારો સાચો જ છે. હવે સમજો કે આ માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 1 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ માનાંકમાં x પ્લસ 5 લેસ ઓર ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1. ચલો બંને બાજુ -5 કરી દો. તો માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 6 લેસ ઓર ઇક્વલ્સ ટુ મોડ x લેસ ઓર ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 4. હવે સવાલ કે માનાંક x તો હંમેશા ધન જ આપશે, અને ડાબી બાજુ જે તમને કિંમત દેખાય છે કઈ કે માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 6 વાળી જે કિંમત તમને ડાબી બાજુ દેખાય છે એ કિંમત તો હંમેશા ઋણ જ હોય, હા કે ના? હને એટલે માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 6 વાળી કિંમત હંમેશા ઋણ હોય. ત્યાંથી ચાલુ કરતા કરતા તમે આવો તો માનાંક x તમને કઈ મિનિમમ કિંમત આપશે? તો કે બાય ડિફોલ્ટ તમારા માનાંક x ની કિંમત 0 થશે. તો આના પરથી હું હજુ એવું પણ વિચારી શકું ને કે 0 લેસ ઓર ઇક્વલ્સ ટુ મોડ x લેસ ઓર ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 4 બાય ડિફોલ્ટ. કારણ કે હું જો અંતરાલ વિચારું કે x ની કોઈ બી કિંમત માટે અહીંયા મને ધારો કે -7 મળે છે, બરાબર. જતા 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 હું અહીંયા 0 પર આવ્યું, હજુ આગળ મને ધન કિંમત મળે છે, અને જો હું આ બધી જ કિંમતોનો માનાંક વિચારું તો એ તો જવાબ મને 0 થી જ મોટો મળશે, બરાબર. એટલે મિનિમમ કિંમત મારા અંતરાલની શું હશે? 0 જ હશે. અને જો એ મિનિમમ કિંમત હોય તો હવે તમારે વિચારવાનું શું? તો કે ભાઈ ધેરફોર આ તમારો અંતરાલ આવી ગયો. ચાલો તો હવે આને આપણે ચેક કરીએ. તો 0 લેસ ઓર ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર માઇનસ મોડ x માઇનસ 4. બહુ ધ્યાનથી સમજજો ભાઈ. તો હવે આપણે આવું લખી શકીએ કે માનાંકમાં x નો સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 4 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. બોલો હા કે ના? તમે x નો સ્ક્વેર બોલો કે માનાંકમાં x નો સ્ક્વેર બોલો, થયું તો બંને એકનું એક જ. છેલ્લે તો બંને ધન જ કિંમત આપશે. પણ જે દ્વિઘાત સમીકરણ તમારું x ના સ્વરૂપમાં બનતું હતું એને બદલે હવે તમારું દ્વિઘાત સમીકરણ કોના સ્વરૂપમાં બનશે? માન x ના સ્વરૂપમાં બનશે. તો હવે મારે શું કરવાનું ટૂંકમાં? તો કે આ મારો અંતરાલ દ્વિઘાત સમીકરણ તો આવી ગયું. તો જો અહીં માન x બરાબર માઇનસ ઓફ માઇનસ બી પ્લસ ઓર માઇનસ બી સ્ક્વેર માઇનસ 4ac બાય 2, એટલે 1 પ્લસ ઓર માઇનસ આ 16 ને 1 17 ભાગ્યા 2. હવે એક વસ્તુ તમને બધાને જ ખબર છે કે અત્યારે જ ચર્ચા કરી કે માન મને ધન જવાબ જ આપશે. તો જો મને માનાંક x ના બે કિંમત અહીંયાથી મળતી હોય, એક મળતી હોય 1 પ્લસ રૂટ 17/2 ને એક મળતી હોય 1 માઇનસ રૂટ 17/2, તો આ તો કિંમત શક્ય જ નથી, નોટ પોસિબલ. કયા કારણને લીધે ભાઈ? કે માનાંક તમને ધન જ જવાબ આપશે. તો માત્ર ને માત્ર માનાંકમાં x નો જવાબ 1 પ્લસ રૂટ 17/2 જ આવશે. તો આના પરથી હવે તમારી x ની બે કિંમત કઈ? તો કે એક તો 1 પ્લસ રૂટ 17/2 અને બીજી માઇનસ 1 પ્લસ રૂટ 17/2. અને તમે જુઓ તો તમારા દ્વિઘાત સમીકરણમાં અવયવમાં બે ક્રિટિકલ પોઈન્ટ આવશે. એક આવશે 1 પ્લસ રૂટ 17/2 અને બીજો આવશે 1 પ્લસ રૂટ 17/2. તો ડાબી બાજુ બંને માઇનસ એટલે પ્લસ માઇનસ અને પ્લસ. તો ફાઇનલી મારે જો વ્યાપક રીતે લખવું હોય તો શું લખી શકું કે x બિલોંગ્સ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ થી માઇનસ 1 પ્લસ રૂટ 17/2 યુનિયન 1 પ્લસ રૂટ 17/2 થી લઈને ઇન્ફાઇનાઇટ. ટૂંકમાં કહેવાનો મીનિંગ શું થયો કે ભાઈ તમને જવાબ મળી ગયો સી, એટલે કે એની કિંમત આવી જશે 1 પ્લસ રૂટ 17/2. બરાબર. હવે આમાં નોર્મલ પ્રદેશ અને વિસ્તારના સંદર્ભમાં આખો ક્વેશ્ચન હતો. તમે હવે આને પ્રતિવિધેયમાં પણ મૂકી શકો કે પછી નોર્મલ વિધેયના સ્વરૂપમાં બી મૂકી શકો, વોટ એવર યુ વોન્ટ ટુ સે. કોઈમાં પણ તમે કન્સિડર કરી શકો. બરાબર. ચાલો જો નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે તમને એવું કીધું છે કે fx બરાબર જે વિધેય છે રૂટમાં log છે અને m sin x પ્લસ 4 છે નો પ્રદેશ ગણ r તમને ઓલરેડી આપી જ દીધું છે. બહુ ધ્યાનથી હા, પ્રદેશ ઓલરેડી આપી જ દીધો છે. તો m ની કિંમત શોધો, તેમાં પણ શક્ય પૂર્ણાંક કિંમત મળે કેટલી. હવે અત્યાર સુધીના દાખલાઓમાં આમાં શું ડિફરન્સ છે?
તો કે અત્યાર સુધીના ક્વેશ્ચનમાં વિધેય પૂરેપૂરું આપી દીધેલું હતું ને એના પરથી આપણે પ્રદેશને વિસ્તાર શોધતા હતા. જ્યારે આ ક્વેશ્ચનની અંદર પ્રદેશ આપી દીધો છે, સમજો, અને તમારે વિધેયમાં કોઈ અનનોનની કિંમત શોધવાની છે. એટલે આ નોર્મલ ક્વેશ્ચન્સ કરતા થોડો અલગ છે, બરાબર. એટલે આવો પણ આપણે ક્વેશ્ચન જોઈ લઈએ એટલે ખ્યાલ આવે કે જ્યારે આવું કંઈ હોય તો કયા પેથી વિચારવા. અહીંયા સૌથી અગત્યનું એ છે કે એનો પ્રદેશ ગણ આર આપી દીધો છે, પણ અત્યારે ભૂલી જાઓ. તમે એમ વિચારો કે નોર્મલી મારે જો આનો પ્રદેશ શોધવો હોય તો હું શું કરું? તો પાછું સેમ વે કે લોગ છે, વર્ગમૂળ છે એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 થશે. એટલે m sin x પ્લસ 4 નો જવાબ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 1 થશે. એટલે એનો મીનિંગ કે m sin x નો જવાબ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ -3. ચલો, આ પહેલી શરત મળી ગઈ. તથા લોગ ની અંદર પણ તમને જવાબ કેવો જોઈએ? 0 થી લઈને 1 ની 0 અથવા 0 કરતા મોટો જ જોઈશે, બરાબર. પણ તમે જ્યારે લોગની કન્ડિશન અને આ m sin x એટલે કે આખી કન્ડિશનને જસ્ટિફાઈ કરશો, કોમન લેશો, એટલે તમારો છેદગણ આ જ આવશે. તમારે વિચાર હોય તો વિચારી લો કે લોગની અંદર એટલે કે m sin x પ્લસ 4 નો જવાબ મને ગ્રેટર ધેન 0 જોઈએ, તો m sin x ગ્રેટર ધેન -4 છે. હવે પહેલી અસમતા આવી -3 અથવા એના કરતા મોટી, એટલે અહીંયા -3 અને અહીંયા -4 હોય તો આ પહેલી અસમતા આવીને બીજી અસમતા આવી, તો છેદગણમાં તો આમ બી બીજી અસમતા જ લેવી પડશે તમારે, બરાબર. એટલે કહેવાનો મીનિંગ મારો એ છે કે લોગની શરતને ધ્યાનમાં લેવાની અત્યારે આપણને જરૂર નથી. હવે અહીંયાથી જ આખો, બસ અહીંયા તમારો ક્વેશ્ચન પૂરો, આટલું જ સોલ્યુશન. હવે દિમાગ તમારે દોડાવવાનું કે અહીંયાથી આગળ તમે કયા પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારી શકશો. સમજો, તો અહીંયા જે m sin x છે એનો જવાબ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ -3 છે, સમજો. અને sin x ની કિંમત મને એવી ખબર છે કે તથા sin x ની કિંમત -1 થી 1 માં હોય, સમજો. તો હવે મારે x ની તો કિંમતો r માંથી જ વ્યાખ્યાયિત થશે, બધી જ કિંમતો આવશે ફોર શ્યોર, કારણ કે એને એવો શબ્દ વાપરી દીધો છે કે પ્રદેશ r છે. એનો મીનિંગ કે આ જે વિધેય છે એ sin x ની માટેની બધી જ કિંમતો આપે છે. એટલે એવું બની શકે ને કે ધારો કે sin x નો જવાબ -1 થઈ ગયો, સમજો, મેં x બરાબર -π/2 લીધું, તો sin x નો જવાબ -1 થયો, તો -1 સાથે m પ્લસ 4. હવે આ પણ કેવું થવું જોઈએ? ગ્રેટર ધેન 0 થવું જોઈએ. શું બોલું છું સમજો ગુજરાતી ભાષામાં. તમારી પાસે બે વસ્તુ છે. પહેલી વસ્તુ, m sin x નો જવાબ -3 અથવા -3 કરતા મોટો થવો જોઈએ, આ પહેલો પોઈન્ટ. અને બીજો પોઈન્ટ કે sin x ની કિંમત r પર વ્યાખ્યાયિત કરી છે, સમજો. એટલે તમે -∞ થી ∞ ની વચ્ચે કોઈ બી કિંમત મૂકો, બધી જ કિંમતો માટે સાઇન વ્યાખ્યાયિત થયો. અને દરેકે દરેક કિંમત માટે, x ની દરેકે દરેક કિંમત માટે સાઇન નો જવાબ જો -1 થી 1 માં હોય તો બધી કિંમતો સાથે m જો ગુણાય તો એ m ની કઈ કિંમત હશે, કઈ કઈ કિંમતો હશે કે જેને માટે આ ગુણાકાર -3 અથવા -3 કરતા મોટો હોય. એટલે કોઈ કે સર ધારો કે આપણે 5 લઈએ તો નહીં ચાલે? હા ચાલે, મને કોઈ પ્રોબ્લેમ નથી. જ્યારે તું 1/2 લેશે ત્યારે 5 ચાલશે, પણ વ્યાપક રીતે તને એવું ખબર પડવાનું કે ક્યારે 1/2 લેશે સાઈન? તો કે ના, તો કે ત્યારે તો તારે તો વ્યાપક રીતે જ વિચારવું પડે ને. તારે તો એમની એવી જ કિંમતો લેવી પડશે કે જેને માટે એ -1 થી 1 માંની કોઈ બી કિંમત સાથે ગુણાય તો પણ જવાબ -3 કરતા મોટો જ આપવો જોઈએ અથવા એના જેટલો આપવો જોઈએ, સમજો. એટલે કોઈ કે સર 5 સાથે 1/2 ગુણાય તો જવાબ -3 કરતા મોટો જ ને. હા, મને વાંધો નથી, પણ એટ ધ સેમ ટાઈમ -1/2 જવાબ આવ્યો તો 5 ચાલે? તો હવે તમે 5 ગુણ્યા -1/2 કરો તો તારો જવાબ તો -5/2 થઈ ગયો. તો એ પણ આના કરતા મોટું. ચાલો કે માની લીધું સર, પણ ધારો કે અહીંયા તે 6 મૂક્યું તો ચાલે અથવા તો 7 મૂક્યું તો ચાલે? તો સર 7 મૂકું તો 1/2 તો 7/2, હા ચાલે. પણ ભાઈ એટ ધ સેમ ટાઈમ -1/2 આવ્યું તો ચાલે? તો કે ના, તો નહીં ચાલે. કેમ? કારણ કે તો -7/2 એટલે -3.5, જે આના કરતા મોટું નથી. તો ટૂંકમાં હવે તારે શું વિચારવું પડે? તો કે તારે એવી કિંમત લેવી પડે કે જ્યારે સાઇન નો જવાબ મહત્તમ હોય અને સાઇન નો જવાબ ન્યૂનતમ હોય, એ મહત્તમ અને ન્યૂનતમ સાથે તું એમ ગુણાકાર આપ, અને એ કેસમાં જે તને અંતરાલ મળશે એ તારો જવાબ, સમજો. કારણ કે અધવચ્ચેની તો ગમે તેટલી કિંમતો મૂકો, તમારી તો કોઈ ઓપ્શન છે જ નહીં. તમને ખાલી એટલું ખબર છે
કે m સાથે ગુણાતી sin ની કિંમત મહત્તમ અને ન્યૂનતમ આટલી છે, તો હું ચેક કરું કે પહેલી શરત કે જો sin x બરાબર 1 લઈ લો તમે, તો m નો જવાબ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ -3. ચાલો ફાઇન, આ એક અંતરાલ મળી ગયો. એટલે કે જ્યારે પણ sin ની કિંમત મહત્તમ હશે તો m નો જવાબ -3 અથવા -3 કરતા મોટો હશે. હવે જેમ જેમ તમારી x ની કિંમત 1 કરતા ઘટતી જશે તેમ તેમ m નો જવાબ -3 કરતા વધતો જશે. ચાલે કે નહીં ચાલે? સિમ્પલ વસ્તુ છે ને, બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં જ આવશે. જેમ જેમ સાઇન ઘટતું જશે તેમ તેમ m વધતું જશે, પણ એ ગુણાકાર હંમેશા કેવો રહેશે? -3 અથવા -3 કરતા મોટો જ રહેશે. અને બીજું કે જો sin x ની કિંમત -1 હોય તો -m ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ -3, એટલે કે m લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 3. અચ્છા, તો પહેલી વસ્તુ ચેક કર, જ્યારે sin ની કિંમતે ધન લીધી ત્યારે m ની કિંમત તારી ઋણમાં પણ આવી અને ધનમાં પણ આવી. જ્યારે sin ની કિંમતે -1 લીધી ત્યારે તારી કિંમત ધનમાં પણ આવી ને ઋણમાં પણ આવી, એટલે બેલેન્સ થઈ ગયું ભાઈ. સમજો, ઋણ કિંમતો પણ મળી ગઈ અને ધન કિંમતો પણ મળી ગઈ. તો હવે તમે જરા ઓબ્ઝર્વ કરો કે -3 થી 3 ની વચ્ચે કયા કયા પૂર્ણાંક ભાગ? તો કે -2, -1, 0, પછી 1 અને 2. બરાબર, તો માટે m ની પૂર્ણાંક કિંમતો કઈ મળશે ભાઈ? m ની પૂર્ણાંક કિંમતો -3, -2, -1, 0, 1, 2 અને 3. એટલે ટોટલ કેટલી કિંમત મળી ભાઈ તમને? 7 કિંમતો મળી. બરાબર છે? આ તો ડી તમારો ઓપ્શન આવ્યો. હવે સવાલ હજુ પણ ધારો કે કોઈને થાય કે સર તે મહત્તમ અને ન્યૂનતમ પણ જ કેમ લીધું? તો ભાઈ તું એ સમજ કે તારે m sin x માં sin x ની કિંમત તો કોઈ પણ આવી શકશે. -1 થી 1 ની વચ્ચેની કોઈ પણ રેન્ડમ કિંમત આવી શકે, અને દરેકે દરેક કિંમતો સાથે m ની એવી કઈ કઈ કિંમતો લે કે જેનો ગુણાકાર આપવાથી જવાબ -3 અથવા -3 કરતા મોટો જ બને. તો ટૂંકમાં જે આ 7 પૂર્ણાંક કિંમતો મળી એ કિંમતો sin ની -1 થી 1 ની વચ્ચે આવતી કોઈ પણ કિંમત માટે જવાબ -3 અથવા -3 કરતા મોટો જ આપશે. જેમ કે તે 5 ઓપ્શનમાં લીધું, 7 લીધું, 8, તો ભાઈ આ બધી કિંમતો પર્ટિક્યુલર કિંમતો સાથે ગુણાય તો જ જવાબ -3 અથવા 3 કરતા મોટો આપે. બધી જ કિંમતો માટે આ જવાબ આપવાનો નથી. ઓકે, સો આ પોઈન્ટ ધ્યાનથી સમજજો. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર તમને એવું કીધું છે કે ધ નંબર ઓફ ઇન્ટિગ્રલ વેલ્યુઝ. ઇન્ટિગ્રલ વેલ્યુઝ એટલે પૂર્ણાંક સંખ્યાઓ. બરાબર, પૂર્ણાંક સંખ્યાઓ. તો m ની એવી કેટલી પૂર્ણાંક સંખ્યાઓ મળશે કે જેને માટે ક્વોડ્રેટિક એટલે દ્વિઘાત સમીકરણ હંમેશા ધન હોય. બરાબર, એટલે પહેલું તો તમને જે દ્વિઘાત સમીકરણ આપી દીધું છે એ આપ્યું છે 1 + 2m x² -2 × 1 + 3mx + 4 × 1 + m. ચલો, આ દ્વિઘાત સમીકરણને તમારે ધન હંમેશા બનાવવાનું છે. હવે પહેલા તો તમને દ્વિઘાત સમીકરણના 6 અલગ અલગ ગ્રાફ્સ ખબર હોવા જોઈએ. બરાબર, જો ધ્યાનથી સમજો, એક વખત હું કહી દઉં. હવે આ જે ક્વેશ્ચન છે ને એ 11th સ્ટાન્ડર્ડમાં જ્યારે તમે દ્વિઘાત સમીકરણ પડો ને ત્યારે તમારા માટે બહુ ઉપરનું લેવલ થઈ જાય ને 12thમાં તમને કોઈ કરાવે નહીં. એટલે આ છે ને થિયરી ઓફ ઇક્વેશન્સમાં કવર અપ થાય. બરાબર, અને એનો કોઈ ચેપ્ટર આપણા એમાં નથી. એટલે તમે આને વિકલિતના ઉપયોગો કે વિકલન કે આ વિધેય, એક નોર્મલ વિધેય તરીકે પણ આને લઈ શકો. એટલે મેં આમાં અત્યારે તમારી સાથે ઇન્ક્લુડ કરી દીધું છે. બરાબર, એટલે આવા કોઈ પણ કન્સેપ્ટ પર બેઝ ક્વેશ્ચન્સ આવે એમાં એક જ કોમન થિયરી આવે. કઈ? તો કે તમને એવું કીધું છે કે વિધેય દ્વિઘાત સમીકરણ માટેની વાત છે. તો મેં તમને કીધું કે દ્વિઘાત સમીકરણના તમને 6 ગ્રાફ ખબર હોવા જોઈએ. બહુ સરળ છે 6 ગ્રાફ. પહેલા 3 ની પોસિબિલિટી વિચારો, તો એ આ રીતે હોય, ને બીજા 3માં આ રીતે હોય. હવે આપણને બધાને જ ખબર છે કે આ હું શું કહેવા માંગુ છું. બરાબર, આ જે 3 પોસિબિલિટી એ ક્યારે લીધી? જ્યારે x² નો સહગુણક ધન હોય. અને આ નીચેની 3 પોસિબિલિટી ક્યારે લીધી? જ્યારે મેં x² નો સહગુણક <0 લીધો.
આ પોસિબિલિટીમાં ડેલ્ટા ગ્રેટર દેન 0, અહીંયા ડેલ્ટા ઇક્વલ્સ ટુ 0 ને અહીંયા ડેલ્ટા લેસ 0. સેમ વે ગ્રેટર દેન 0, ઇક્વલ્સ ટુ 0, લેસ 0. સાથે સાથે અહીંયા જે ત્રીજો જે આ પોર્શન છે, અહીંયા વિધેયનો જવાબ હંમેશા ધન હોય, જ્યારે અહીંયા વિધેયનો જવાબ હંમેશા ઋણ હોય. બરાબર છે. અહીંયા તમારો જવાબ 0 પણ હોઈ શકે અને ધન પણ હોઈ શકે, એટલે કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. ને અહીંયા તમે લઈ શકો લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. અહીંયા તમારી કન્ડિશન બદલાય કે બીજ આલ્ફા અને બીટા હોય તો આલ્ફાની નાની કિંમત અને બીટાની મોટી કિંમત માટે તમારો જવાબ ધન અને વચ્ચેના કેસમાં જવાબ ઋણ, અને એવું જ અહીંયા વાઇસ વર્સા. હવે આ 6 કેસમાંથી તમારી પાસે કયો કેસ છે તે તમારે વિચારવું પડે. પહેલું, તમને એવું કીધું કે દ્વિઘાત સમીકરણ ઓલવેઝ પોઝિટિવ છે. ઓલવેઝ પોઝિટિવ એટલે નથી એ 0 કે નથી એનું મૂલ્ય કશે પણ ઋણ. તો ઓલવેઝ પોઝિટિવ આ 6 કેસમાંથી ક્યારે પોસિબલ બને? તો કે આ ત્રીજા નંબરના કેસમાં જ પોસિબલ બને. અને આ જો ત્રીજા નંબરનો કેસ હોય તો તમારે બે કન્ડિશન જસ્ટિફાઈ કરવી પડે. પહેલી ડેલ્ટા લેસ ધેન 0 અને બીજી એ ગ્રેટર ધેન 0. એટલે અહીંયા પહેલી શરત સમજો. ફર્સ્ટ કે એ એટલે x² નો સહગુણક. x² નો સહગુણક છે 1 + 2m. આ ગ્રેટર ધેન 0 એટલે 2m ગ્રેટર ધેન -1, m ગ્રેટર ધેન -1/2. ચલો આ પહેલી શરત તો આવી ગઈ ભાઈ આપણી પાસે. તથા બીજી શરતમાં ડેલ્ટા લેસ ધેન 0. ચલો ડેલ્ટા લેસ ધેન 0 એટલે b² એટલે 4 × 1 + b² - 4. ચલો a એટલે 1 + 2m અને c એટલે 4 × 1 + m. આનો જવાબ લેસ ધેન 0 છે. બરાબર. હવે જ્યાં સુધી તમને આ શરત નહીં ખબર હોય ત્યાં સુધી આ ક્વેશ્ચન તમારો સોલ્વ નહીં જ થાય. ચલો 4 4 કોમન અને કેન્સલ લઈ લઈએ તો 9m + 9m² માઇનસ આ 4 બહાર લઈ લીધું તો અહીંયા 4 એઝ ઇટ ઇઝ રાખો તો 1 + 3m + 2m² લેસ ધેન 0. ચલો તો 1 + 6m + 9m² -4 -12m -8m² લેસ ધેન 0. તો અહીંયા 8m² 6m -12m એટલે -6m અને 1 - 4 -3 લેસ ધેન 0. સોરી m², માય મિસ્ટેક. બરાબર છે, લેસ ધેન 0. તો હવે મારે આના અવયવ પાડવા પડે. બરાબર. તો આના અવયવ પાડવા માટે શું કરશો ભાઈ? તો માટે m બરાબર -b ± રૂટમાં b² - 4 ac / 2 એટલે 6 ± ચલો આ 12 અને 36 એટલે 48 થઈ જશે અને 48 એટલે 4√3 થઈ ગયું / 2. તો m ની કિંમત 3 ± 2√3. ઓકે, સમજો. તો હવે આપણે વિચારીએ કે બે તમને ક્રિટિકલ પોઈન્ટ મળ્યા. એક થઈ જશે 3 + 2√3, સોરી પહેલા માઇનસ આવશે અને એક આવશે 3 + 2√3. હવે ચેક કરો કે ભાઈ તમને લેસ ધેન ની અંદર વેલ્યુ જોઈએ છે તો લેસ ધેન એટલે વચ્ચેનો અંતરાલ થઈ જશે. તો માટે m belongs to 3 - 2√3 અને અહીંયા 3 + 2√3. તો પહેલી કિંમત લાવેલા તમે -½ થી ગ્રેટર, બરાબર છે, અને બીજી કિંમત લાવ્યા તમે 3 - 2√3 થી 3 + 2√3 ની વચ્ચે. હવે આપણે આ બંનેને કમ્બાઈન કરીને વિચારી લઈએ. તો -½ એટલે પોઈન્ટ સમથિંગ. હવે આ 3 - 2√3 જે છે એમાં 2√3 એટલે કમ્પલસરી તમને નેગેટિવ વેલ્યુ જ આપશે. બરાબર છે. હવે તે પણ પોઈન્ટ સમથિંગ જ હશે. તમે વિચારો 2√3 એટલે 1 પોઈન્ટ સમથિંગ × 2 એટલે 3 પોઈન્ટ સમથિંગ ને 3 - 3 પોઈન્ટ સમથિંગ તમે કરશો તો માઇનસ પોઈન્ટ સમથિંગ જ થવાનું. ટૂંકમાં
આને તમે ધ્યાનમાં લો કે -1/2 ને તમે ધ્યાનમાં લો, એ બંનેને ધ્યાનમાં લઈને પહેલામાં પહેલી ઇન્ટિગ્રલ વેલ્યુ તમને મળશે m બરાબર 0. બરાબર છે. ત્યારથી આગળ જાઓ એટલે એક મળે 1, પછી મળે 2, પછી મળે 3. અહીંયા તમને જે મળશે એ 2√3 એટલે અગેઇન 3 પોઈન્ટ સમથિંગ પ્લસ 3 એટલે 6 પોઈન્ટ સમથિંગ. તો જતા જતા મેક્સિમમ તમને ક્યાં સુધી મળશે? 6 સુધી જ મળશે. તો માટે માંગેલ એમની ટોટલ વેલ્યુ માટે એમની પૂર્ણાંક કિંમતો કઈ કઈ મળી તમને? એમની પૂર્ણાંક કિંમતો બરાબર તમને મળશે 0, 1, 2, 3, 4, 5 અને 6 ઓનલી. એટલે કુલ કેટલી કિંમતો મળી ભાઈ? ટોટલ 7 કિંમતો મળશે. બરાબર, એટલે અહીંયા પણ તમારો જે જવાબ હશે તે શું હશે? 7 જ હશે. ઓકે, સો કે આ પણ પોઈન્ટ સમજમાં આવ્યો હોય. સવાલ તમને આપ્યો છે કે ભાઈ લેમડા બી ધ રેશિયો ઓફ રૂટ્સ ઓફ ધ ક્વોડ્રેટિક ઇક્વેશન. એટલે આ જે દ્વિઘાત સમીકરણ છે તમારું 3m²x² પ્લસ m² - 4mx પ્લસ 2 બરાબર 0. આના બી ધારો કે આલ્ફા અને બીટા હોય તો લેમડા બરાબર છે આલ્ફા અપોન બીટા. ચલો આપણને બધાને જ ખબર પડે કે આલ્ફા પ્લસ બીટા એટલે -b/a. -b/ એટલે 4m - m² અપોન a અને આલ્ફા બીટા એટલે 2/3m². ચલો એટલે મારો ટાર્ગેટ હવે નાવ મને જોઈએ છે લેમડા પ્લસ 1/λ ઇક્વલ્સ ટુ 1. તો જરા તમે વિચારી લો કે આને તમે આલ્ફા અપોન બીટા પ્લસ બીટા અપોન આલ્ફા ઇક્વલ્સ 1 લખી જ શકો છો. બસ તો હવે તમારો ટાર્ગેટ માત્ર ને માત્ર ગમત શોધવાનો રહ્યો. તો આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર માઇનસ 2 આલ્ફા બીટા ઇક્વલ્સ આલ્ફા બીટા થઈ જશે. બરાબર, તો આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર ઇક્વલ્સ 3 આલ્ફા બીટા. ચલો કિંમત મૂકી દો. બોલ આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર એટલે 4m - m² અપોન 3m² આખાનો સ્ક્વેર અને -3 ઇન્ટુ 2/3m². બરાબર છે. જોજો ફરીથી મેં આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર અને આલ્ફા બીટાને સામે મલ્ટિપ્લિકેશન આપી દીધું. હવે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર એટલે આલ્ફા પ્લસ બીટા -2 આલ્ફા બીટા થઈ જશે. બરાબર, એટલે સામે જશે એટલે 3 આલ્ફા બીટા થઈ જાય. ચલો અહીંયા વિસ્તરણ આપી દો ભાઈ. તો 16m² -8m³ પ્લસ m⁴ અપોન 9m⁴ -6 અપોન 3m² ઇક્વલ્સ ટુ 0. ચલો હજુ તમારે કંઈક લસાલે વિચારવું હોય તો 16m² -8m³ પ્લસ m⁴ માઇનસ અહીંયા 9 અને 3 એટલે 9 લસા લઈએ તો 18m² બરાબર 0. તો m⁴ ઓછા 8m³ અને ઓછા 2m² ઇક્વલ્સ ટુ 0. ચલો આખામાંથી m² કોમન લઈ લો તો m² માઇનસ 8m - 2 ઇક્વલ્સ ટુ 0. એટલે આના પરથી m ની કિંમત 0 મળી જશે. અને આ જો દ્વિઘાત સમીકરણ હોય તો m બરાબર b² પ્લસ ઓર માઇનસ -b પ્લસ ઓર માઇનસ b² - 4ac/2. બરાબર, તો m ઇઝ ઇક્વલ્સ ટુ 8 પ્લસ ઓર માઇનસ આ 4 દુ 8 એટલે 72 ભાગ્યા 2 તો 6√2 થઈ જશે બાય 2. રાઈટ, તો m ની કિંમત તમે ઉપરથી 4 પ્લસ ઓર માઇનસ 3√2 મૂકી શકો. સોરી, તો એક કિંમત આવી m બરાબર 0 અને બાકીની બે કિંમત આવી 4 પ્લસ ઓર માઇનસ 3√2. તો બોલો માટે મિનિમમ કિંમત, કારણ કે તમને m ની ન્યૂનતમ કિંમત જોઈએ છે. બરાબર, તો માટે m ની ન્યૂનતમ કિંમત કઈ હશે? માટે m ની ન્યૂનતમ કિંમત
બરાબર 4 માઇનસ 3√2 બરાબર ક્લિયર આ જશે બરાબર છે એટલે કે ઓપ્શન નંબર બી ઓકે સો અહીંયા આપણું સેશન અને આ ચેપ્ટર કમ્પ્લીટ થાય બરાબર હજુ કરાવવું હોય તો ઘણું બધું કરાવી શકાય બટ ટાઈમ કન્સ્ટ્રેન્ટને લીધે આપણે થોડી લિમિટેશન્સ રાખવી પડે ઓકે ચલો બાકીનું હવે નવું ચેપ્ટર નેક્સ્ટ સેશનથી સ્ટાર્ટ કરીશું થેન્ક યુ ફ્રોમ માય સાઇડ